આણંદના ખંભાતમાં એસબી વકીલ સ્કૂલની દાદાગીરી સામે આવી છે। બાળકો મોડા પડતા ઠંડીમાં બહાર બેસાડ્યાનો આક્ષેપ થયો છે। કડકડતી ઠંડીમાં ભૂલકાઓને બહાર બેસાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વાલીઓ વિડીયો ઉતારતા આચાર્યએ ચાલતી પકડી હતી। વિડીયો ઉતારવાની ના પાડી આચાર્યએ ફોન લઈ લીધાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। બાળકોને ઠંડીમાં બહાર બેસાડ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। વાલીઓ અને આચાર્ય વચ્ચેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। તો આણંદની આ સ્કૂલ એસબી વકીલ સ્કૂલ કે જેની દાદાગીરી જે સામે આવી છે। આ વિડીયો જે જોઈ શકાય છે કે જેમાં બાળકો મોડા પડ્યા અને બાળકોને પછી ઠંડીમાં બહાર બેસાડવામાં આવ્યા હોય તેવું આ વિડીયોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। કડકડતી ઠંડીમાં અહીંયા નાના ભૂલકાઓને બહાર બેસાડવામાં આવ્યા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। વાલીઓએ જ્યારે વિડીયો ઉતારવાનો શરૂ કર્યો ત્યારે આચાર્યએ ચાલતી પણ પકડી હતી। વિડીયો ઉતારવાની ના પાડવામાં આવી। આચાર્યએ ફોન લઈ લીધાનો પણ અહીંયા આક્ષેપ થયો છે। એટલે કે આ ઘટના આણંદના ખંભાતની અંદર જે સામે આવી છે જેમાં બાળકો મોડા પડતા ઠંડીમાં બહાર બેસાડ્યા। એસબી વકીલ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેમના પિતા આપણી સાથે જોડાયા છે। જે રીતે તમે આખી આ ઘટના સાંભળી, તમારા બાળકને શું બહાર બેસાડવામાં આવ્યો હતો, શું ઘટના બની હતી આપ કહેશો? સાહેબ, આજે સવારે 7:30 વાગે સ્કૂલનો ટાઈમ છે। મારી છોકરીને ભત્રીજાને મૂકવા ગયો હતો તો 2-3 મિનિટ આગુ પાછું મોડું થયું હતું તો સ્કૂલે મૂકીને હું ઘરે આવ્યો। ઘરે આવ્યા પછી મને ખબર પડી કે મારી છોકરીને બાળ મેદાનમાં બેસાડી છે, સ્કૂલના ખુલ્લા મેદાનમાં જમીન ઉપર। તો પછી હું સ્કૂલે વાત કરવા ગયો આ બાબતે। તો સ્કૂલે ગયો, બાળકોને પૂછ્યું કે ક્યારથી બેઠા રહ્યા છે? તો બાળકોએ કીધું કે સવારથી જ અમને અહીં બેસાડ્યા છે અને મારા બાળકો જોડે બીજા અન્ય 8 થી 10 છોકરાઓ હતા। તો મેં આ બાબતે મેં કીધું કે ક્લાસ ટીચરને વાત કરી। ક્લાસ ટીચરે કીધું કે પ્રિન્સિપલનો ઓર્ડર છે, પ્રિન્સિપલે બેસાડ્યા છે। ત્યાં સુધી હું 12 છોકરાઓ જોડે ઉભો હતો। પ્રિન્સિપલે આવતાની સાથે જ મને જોરથી અવાજ કાઢ્યા ને લઈ જા છોકરાઓને, તારા અહીંથી જતો રહે એવું બોલ્યા। તો મેં કીધું કે મેડમ શાંતિથી વાત કરો તમે, હું આવી રીતે તમે ના બેસાડી શકો, હેલ્થ છોકરાઓની બગડશે તો કોણ જિમ્મેદારી લેશે? તમારે બેસાડવાનો હતા, એટલીસ્ટ વાલીને ફોન કરીને તમે કહેતા કે તમારા બાળકોને લઈ જાઓ પાછા ઘરે, અમે સ્કૂલમાં નહીં બેસવા દઈએ, તમે પાછા લઈ જતા। પણ તમે આવી રીતે ઠંડીમાં ખુલ્લા મેદાનમાં જમીન ઉપર ના બેસાડી શકો ને। તો આચાર્ય દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો પછી? ના, પછી મને કહે છે કે તારાથી જે થાય એ કરી લે, FIR કરી લે, જે કરવું એ કરી લે। મેં કીધું હું વિડીયો બનાવતો હતો, એવામાં મેડમે આવીને મારા હાથમાંથી જબરજસ્તી ફોન છીનવી લીધો ને ફોન તોડવાની ધમકી આપી। ફોન હજુ સુધી સવારના 9:45 થી હજુ સુધી ફોન મેડમ મારો ફોન હજુ। અચ્છા, એટલે તમારો ફોન એ ઝૂંટવી લીધો અને તમે વિડીયો બનાવતા હતા તો તમને આવી રીતે ખરાબ વર્તન, ખરાબ જવાબ પણ આપ્યો? મને આવી રીતે જવાબ આપ્યો, મારો ફોન હજુ સુધી મેડમ જોડે છે। અચ્છા, અને બાળકોને પછી ક્યારથી એ લોકોએ બેસાડ્યા હતા બહાર? બાળકોને સવારે લેટ પડ્યા, 1-2 મિનિટ બી શિયાળાના લીધે લેટ પડે તો એ લોકો સવારથી 7 વાગ્યાથી 1 વાગ્યા સુધી બહાર ખુલ્લા મેદાનમાં જ બેસાડી રાખે છે બાળકોને। ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી લઈને 8th સ્ટાન્ડર્ડ 9th 10th વાળા છોકરાઓ ત્યાં જ હોય છે। મેં વિડીયો જે મોકલી છે એમાં નાના બાળકો છે, ફર્સ્ટ સ્ટાન્ડર્ડના છે, સેકન્ડના છે, મારી છોકરી 3rd ભણે છે એ બી છે ત્યાં જ। બિલકુલ, આપ ગુજરાત ફર્સ્ટની સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર।